જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને પંજાબી ટચ એવું પનીર બટર મસાલા। પનીર બટર મસાલા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં ગ્રેવી માટે એક મિક્સર જાર લઈ લીધો છે। હવે તેની અંદર આપણે અહીંયા રફલી ચોપ કરેલા ટામેટા એડ કરી લઈશું। અહીંયા મેં લગભગ મીડિયમ સાઇઝના 4 ટામેટા લીધેલા છે, તેને મેં અહીંયા રફલી ચોપ કરીને મિક્સર જારની અંદર એડ કરી લીધા છે। હવે તેની અંદર 1 ઇંચ જેટલો આદુનો કટકો અને તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાં એડ કરી લઈશું। અને હવે તેની અંદર સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે કોથમીરની પાછળનો જે ડંઠલનો ભાગ આવે છે તે એડ કરી તેની અંદર 6 થી 7 કળી જેટલું લસણ એડ કરી લઈશું। અને હવે લસણ એડ થઈ જાય એટલે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરેલો છે। અને હવે મેં અહીંયા લગભગ 5 મિનિટ પહેલાં ગરમ પાણીની અંદર કાજુ પલાળી રાખ્યા હતા, તેને એડ કરી લઈશું। અને હવે તેને બરાબર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી ગ્રેવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે મેં અહીંયા લગભગ 250 ગ્રામ જેટલું પનીર આ રીતે મીડિયમ પીસીસની અંદર કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે પનીરને ફ્રાય કરવા માટે મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે। તે પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ચમચી જેટલું બટર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી તેને બરાબર મેલ્ટ કરી લઈશું। તેલની અંદર બટર એડ કરવાથી બટર આપણું બળી નથી જતું ને બહુ જ સરસ ટેસ્ટ આવે છે। હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી બરાબર તેને મિક્સ કરી તેની અંદર જે પનીરના આપણે પીસીસ કર્યા હતા તેને એડ કરી લઈશું અને બરાબર પનીરને આપણે આ રીતે સારી રીતે બરાબર કોટ કરી લઈશું બટરની અંદર, જેથી કરીને પનીર આપણું સારું એવું ફ્રાય થઈ જાય અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર ક્યુબ્સને આપણે સારી રીતે કોટ કરી લીધા છે। હવે તેની ઉપર થોડું એવું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી ફરી તેને બરાબર મિક્સ કરીને બટરને આપણે સારી રીતે થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરીને ફ્રાય કરવાની તૈયારી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા પનીરના ક્યુબ્સ સારા એવા ફ્રાય થઈ ગયા છે। હવે તેને આપણે રિમૂવ કરી લઈશું અને હવે મેં અહીંયા શાક વઘારવા માટે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી બરાબર સારી રીતે બટરને મેલ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર બટર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું વઘાર માટે એડ કરી લઈશું। અને હવે તેની અંદર જે ખડા મસાલામાં જે મેં અહીંયા તમાલપત્ર લીધું છે, અહીંયા 2 મોટી ઇલાયચી લીધી છે અને 3 થી 4 સૂકા લાલ મરચાં લીધા છે, તેને એડ કરી લઈશું અને હવે બરાબર તેને સોતે કરી સારી રીતે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો હવે તેની અંદર ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી લસણને પણ સારી રીતે કૂક કરી લઈશું, જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય। હવે લસણ બરાબર કૂક થઈ જાય એટલે તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું। અહીંયા ડુંગળી એડ કરવાથી સારી એવી ડુંગળીની પણ કચાશને આપણે દૂર કરી લઈશું અને હવે ડુંગળી અને લસણને બરાબર મિક્સ કરીને તેને સારી રીતે કૂક કરી લઈશું, જેથી કરીને ડુંગળી અને લસણની કચાશ સારી એવી દૂર થઈ જાય। અને હવે ડુંગળીને આપણે થોડી એવી ગોલ્ડન બ્રાઉન અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી તેને બરાબર સારી રીતે કૂક કરી લઈશું। જો તમને ઢાંકવાની જરૂર લાગે તો તમે ઢાંકીને કૂક કરી શકો છો। હવે આ રીતે બરાબર તેને ઢાંકીને સારી રીતે કૂક કરીને એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન અને ટ્રાન્સપરન્ટ એવી આપણી ડુંગળી કૂક થઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી ડુંગળી કૂક થઈ જાય એટલે તેની અંદર જે બનાવેલી આપણી ગ્રેવી હતી તે ગ્રેવીને એડ કરી લઈશું અને આ રીતે બરાબર સારી રીતે ડુંગળીની અંદર જે ગ્રેવી બનાવી છે તેને બરાબર મિક્સ કરીને સારી રીતે આપણે કૂક કરવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા ડુંગળીની અંદર સારી એવી આપણી ગ્રેવી મિક્સ થઈ ગઈ છે। હવે આ રીતે બરાબર ગ્રેવીને સારી રીતે ડુંગળીની અંદર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી બરાબર તેને મિક્સ કરી લઈશું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ અને રંગ બહુ જ સરસ આવે છે। અહીંયા મેં ગ્રેવીની અંદર તીખું મરચું એડ કર્યું હતું એટલે અહીંયા કાશ્મીરી મરચું એડ કરીશું। જો તમે બાળકોને પણ ખવડાવવા માંગતા હોય, જો બાળકો પનીર ન ખાતા હોય અને સબ્જી ખાતા હોય તો તમે તેની અંદર કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરી શકો છો। હવે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે તેને નોનસ્ટોપ હલાવીશું, જેથી કરીને જે તેની અંદર કાજુ એડ કર્યા હતા અને કાજુ એડ કરવાથી આપણી ગ્રેવી નીચે તળિયા પર ચોંટે નહીં તેની માટે તેને થોડીક વાર માટે નોનસ્ટોપ હલાવીશું। અને હવે બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે સારી રીતે ઢાંકીને કૂક થવા દઈશું। અહીંયા લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બહુ જ સરસ એવું તેલ સેપરેટ થઈ ગયું છે અને બહુ જ સરસ એવો તેનો કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ એવી ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે। હવે આપણે બરાબર ગ્રેવીને મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર જે પનીરના પીસીસને ફ્રાય કરી રાખ્યા હતા તેને એડ કરી બરાબર તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો કસૂરી મેથીનો પાવડર એડ કરી લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર લીલા સમારેલા ધાણા એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું।
તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને હલકા હાથેથી મિક્સ કરીશું, જેથી કરીને આપણા જે પનીરના પીસીસ છે તે કટ ન થઈ જાય. અને હવે બરાબર તેને મિક્સ કરી લઈશું. અને હવે ગ્રેવીની અંદર પનીર આપણા સારા એવા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેને ઢાંકીને આપણે ફરી થોડીક વાર માટે કૂક થવા દઈશું. થોડીક વાર પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું ગ્રેવીમાંથી અને પનીરમાંથી પણ સારું એવું તેલ સેપરેટ થઈ ગયું છે. હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર. અને તમે જોઈ શકો છો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને પંજાબી ટચ એવું પનીર બટર મસાલા તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે પનીર બટર મસાલાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું ગરમા ગરમ અને શોર્ટ ટાઈમમાં જ એવું પંજાબી ટચ એવું ઘરમાં જ તૈયાર થઈ ગયું છે. બહુ જ સરસ એવું પનીર બટર મસાલા તૈયાર થઈ ગયું છે. બાળકોને જો પનીર ન ભાવતું હોય તો આ રીતે તમે બનાવીને ખવડાવી શકો છો. હવે તેને ગાર્નિશ કરવા માટે લીલી કોથમીરના પાનથી તેને ગાર્નિશ કરી લઈશું. અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટની અંદર પનીર બટર મસાલાની સબ્જી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપીસ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપીસ સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી અધર રેસીપીસ પણ તમે જોઈ શકો છો.